હું અત્યારે ખેડૂત હાટ આપણે બાલભવનમાં છે આવ્યો છું. હવે અહીંયા બધી વસ્તુ ખરીદતા હોય છે જે ખેડૂત લઈ આવે એ. તો મેં અહીંયા એક આ દાદાને જોયા. હવે આ દાદા જે રહ્યા ને, આ જો આ દાદા શું કરો છો બાપ દાદા તમે? આ છે ને ઓલું પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા છે ને ખૂબ લેવાય છે અને વેચાય છે અને ચાલે છે. તો એ આપણને પર્યાવરણમાં નડે ખૂબ જ. તો એના બદલે હું કપડાની થેલી બનાવી અમે 2 જણા જાતે અને ફ્રીમાં આપીએ. બરાબર. અપીલથી કહું લોકોને હાથ જોડી કોઈ ન લ્યો, આ થેલી ફ્રી લઈ જાઓ. જબલા લેવાના બંધ કરો તો બધાને ફાયદા છે. આ કામ કરું રાજકોટની બધી માર્કેટમાં જાઉં અને બધાને અપીલથી કહેવાનું, પ્રેમથી કહેવાનું. બરાબર. અને ચાલે છે, ઘણા બધા લઈએ છે. ઘણા અહીંયા તો કેટલા બધા લોકો હવે થેલી લઈ આવે ખુશી. અને સહેલું કામ છે, થઈ શકે એવું છે. અમે 2 જણા છીએ અને બીજું કઈ કામ નથી. આખો દી આ જ કામ કરવાનું. સવારે 7 વાગે હંચે બેસી જવાનું, 11 સાડા 11 ઉઠવાનું, જમી લેવાનું, પછી 1:30 વાગે ઉઠી અને પાછું સાંજે તો 6 વાગે. બરાબર. એટલે તમે આ દાદા પાસેથી કાંઈ થેલી બેલી કાંઈ ન લઈ આવ્યા હોય વસ્તુ લેવા માટે, તો આ દાદા પાસેથી તમે થેલી લઈ શકો છો. બરાબર. તમારે જે દેવું હોય દાદા સ્વીકારી લે છે અને પર્યાવરણ માટે બહુ સારું કામ કરે છે. એટલે મને એમ થયું કે આ દાદા હારે વાત કરી આપણે અને બધા સાથે વાત પહોંચાડીએ આપણે. મને આનંદ થયો આપને વારિયા વાત સાંભળી અને આ વિડીયો ઉતાર્યો તો મને આનંદ થયો કે આ ફેલાવો થાય અને લોકો ધીમે ધીમે સમજે તો બધાના લાભમાં છે. પશુ પક્ષી પ્રાણી જમીન બધાના લાભ. બરાબર.